પાલિતાણા શહેરમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા સહિતના મુદ્દે આવેદનપત્ર અપાયું, જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો સહિતની હાજરીમાં આવેદનપત્ર અપાયું. ગૌ હત્યા બંધ કરવા સહિત મુદ્દે રજૂઆત કરવામાં આવી. આજે દેશભરમાં સ્વામી શંકરાચાર્યની ઉપસ્થિતિમાં આવેદન અપાયું રહ્યા છે. પાલિતાણા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી. મોટી સંખ્યામાં ગૌરક્ષકો સહિત ઉપસ્થિત રહ્યા હતા. भारत माता की जय, गौ माता की जय, गौ माता की जय, जय श्री राम। जय माता घोषित करो, गौ माता को राष्ट्रमाता घोषित करो, गौ माता को राष्ट्रमाता घोषित करो, गौ माता को राष्ट्रमाता घोषित करो। गौ माता को राष्ट्रमाता घोषित करो, गौ माता को ની અંદર કેમ તે માટે પાલિતાણા અનેક હિન્દુ સંગઠનો સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે 7 તારીખના રોજ પૂરા ગુજરાતની અંદર તારીખ 7/5/2026ના રોજ પૂરા ભારત દેશની અંદર જગતગુરુ શંકરાચાર્ય સાધુ સંતના સાનિધ્યમાં આ ગો સન્માન અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે પાલિતાણાની અંદર તે સમસ્ત હિન્દુ સમાજ આગેવાનોના મિત્રો તેમજ રાજકીય પક્ષના આગેવાનો મિત્રો, સાધુ સંતો અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં ભારત દેશની અંદર ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય, ભારત દેશની અંદર ગૌ હત્યા બંધ થાય અને ગૌ સન્માન જળવાઈ રહે. જો મહારાષ્ટ્રની અંદર ગૌ માતા રાષ્ટ્રમાતા થઈ શકે તો ગુજરાતની અંદર કેમ નહીં? તે માટે સમસ્ત પાલિતાણા અને આજુબાજુના ગ્રામ્યના સમસ્ત હિન્દુ સમાજના લોકો એકત્રિત થઈ કલેક્ટર ઓફિસ સાહેબ ત્યાં આવેદન દેવામાં આવ્યું છે. જે ભૂતાનમ મધિપતિઓ વિશિકાહત કપડતીન તે ખાઘું સહસ્ત્રીઓ જનમ ધનવાની તન્મસી. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માં ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના 7 ગ ભગીરથભાઈ 7 ગ અત્યારે મુશ્કેલીમાં છે. ગૌ, ગંગા, ગાયત્રી, ગીતા, ગુરુ, ગોપાલ અને ગણેશ. આ 7 ગ ઉપર આજે પ્રહાર થઈ રહ્યા છે. ત્યારે જો ગાય જ નહીં રહે તો ભવિષ્યમાં આપણા સંતાનોને ગાયના સ્ટેચ્યા બતાવવાનો વારો આવશે. એટલા માટે આવેદન હિન્દુ સમાજ દરેક જ્ઞાતિના પ્રમુખો, દરેક જ્ઞાતિના આગેવાનોએ આવી અને આવેદનપત્ર આપ્યું છે.